મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી અંજલિ વિલામાં 2 મહિના અગાઉ બનેલી ગરફોડ ચોરી અને લૂંટની ઘટનામાં હવે મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે। એલસીબી પોલીસે ઝડપાયેલા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરતા જાણવા મળ્યું હતું કે આરોપી આંતરરાજ્ય ગેંગનો સક્રિય સભ્ય છે અને તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ 24 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર લાલુ મંડલોઈને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેને સાકરીતો સાથે મળીને પરિવારને બંધક બનાવી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી। આ લૂંટાયેલા દાગીનાને ગાડી નવી બનાવટમાં વેચવાનો પ્રયાસ દરમિયાન પોલીસે આરોપીને મોડાસામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। હાલ પોલીસ ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। મોડાસામાં લૂંટફાટમાં મોટો ખુલાસો થયો હતો, જે આંતરરાજ્ય ગેંગનો સૂત્રધાર ઝડપાયો હતો। પોલીસે પરિવારને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી, જે લૂંટાયેલા દાગીના ગાડી વેચવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જે ગેંગના અન્ય સભ્યો પણ પોલીસ શોધી રહી છે। જે લૂંટકાંડમાં મોટો ખુલાસો સામે આવી રહ્યો છે, જે હાલ પોલીસ ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે મોડાસા લૂંટકાંડમાં મોટો ખુલાસો સામે આવી રહ્યો છે, જેમાં આંતરરાજ્ય ગેંગના સૂત્રધારને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે પરિવારને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી રહી હતી, જે લૂંટાયેલા દાગીના ગાડી વેચવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જે ગેંગના અન્ય સભ્યો પોલીસ દ્વારા શોધવામાં આવી રહ્યા છે। 133 નંબર અંજલિ વિલા ગત 2 ફેબ્રુઆરી સવારે 3 વાગે જે અમારા ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો, લૂંટ અને દાળનો જે ઘટના બની હતી, એમાં મોડાસા રૂરલ પોલીસ સ્ટાફ અને એલસીબીના ટીમે જે કાર્ય કર્યું, આટલા સમય સુધી અમને હિંમત આપી, સહાનુભૂતિ આપી, અમારે સાથે રહ્યા અને જે કાર્ય કર્યું એના માટે સમગ્ર પોલીસ મોડાસા ટીમનો ખૂબ ખૂબ આભાર છે। કઈ રીતે આ ચોરી ઘટનાને અંજામ આપ્યો હતો? ઉપર જે અમારો ઉપરનો જે રૂમ છે એના પાછળના દરવાજાથી અહીંયાથી ખેતરમાંથી આવ્યા, દરવાજો તોડીને અંદર આવી ગયા હતા। પછી અંદર ઘરમાં પ્રવેશી પછી શું કર્યું તેમની? પ્રવેશીને મેં એમને દરવાજો તોડતા અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ અટકાવી શક્યા નહીં, એટલે સીધા પહેલાં મને ડિસમિસના પહેલાં જોડે એક બાજુ બેસાડી દીધા બધાને અંદર આ રૂમમાં, એક રૂમમાં। પછી આ જે ભાઈ હતો, મતલબ એને શરૂઆતથી છેક સુધી આ ભાઈનો જ રોલ હતો અને 1 કરોડ રૂપિયા લાવવાનો, સોનું લાવવાનો, આ લાવવાનો, તે લાવવાનો, હિન્દી ગુજરાતી બોલન બધું મતલબ મિક્સ બોલતો હતો। પૈસાની માગણી કરી, સોનાની માગણી કરી, એટલે પછી એમને કીધું કે ભાઈ જે લેવું હોય તો તમને આપી દઈએ, પણ કોઈને હાથ લગાવતા નહીં, બરાબર। પછી ક્યાં મૂક્યું છે, એટલે પછી અમારે છોકરાને પકડ્યા એટલે બતાવવું પડ્યું કે ભાઈ નીચોની તિજોરીમાં છે। એટલે મનાના મોટી દીકરીને ઉપર રાખ્યા ડિસમિસના પેલાને, અને એની મમ્મીને નાની બેબીને તિજોરી ખોરવા લઈ ગયા। આ કંઈ બહાર ના જાય એના માટે આ છોકરીને જોડે લઈ ગયા ડિસમિસ પકડીને, એટલે એને ખોલીને આપી દેવું પડે, અમને નીચે આવવા ના દીધા। કેટલાની ચોરી થઈ હતી? એ સામાન જે વિગત બધી આપી છે ટોટલી, બરાબર। ઓકે, ફરિયાદીશ્રીના ઘરમાં અજાણ્યા 5-6 ઇસમો ઘૂસીને ઘરમાં ધમકી આપીને દબાઈ રાખીને ચોરી કરીને લૂંટ કરીને જતા રહેલા। જે અનુસંધાને મહેરબાન ડીએજી સાહેબ વિરેન્દ્ર યાદવ સાહેબની સૂચના અને મનોહરસિંહ જાડેજા સાહેબની સૂચના અને વાઘેલા સાહેબની સૂચનાના આધારે એલસીબીની ટીમે સદર આરોપીને પકડીને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને હવાલે કરેલો, જેના ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે પીડી ગોયલ છું અને આરોપીએ જે ચોરી કરેલી એની ટીમ સાથે એ જગ્યા બતાવવા માગતો હોય અને એને જે સમયે બીવડાવવા માટે એક ડિસમિસ અને નો યુઝ કર્યો હોય, એ પણ જગ્યાએ ફેંકેલું હોય અને જ્યાં એમને લેટિંગ પણ કરેલી હોય એ જગ્યા પણ બતાવવા માગતો હોય, તો એ જગ્યા માટે આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા લઈને આવેલા હતા અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। આરોપીની હાજરીમાં એમના બતાવ્યા મુજબ કાર્તિકભાઈ ભટ્ટ